हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। આપણે મિત્રો શ્રેણીની અંદર સરવાળા માટે આપણે જોયું હતું, બરોબર? તો તેવી રીતે આજે આપણે મિત્રો જોવાનું છે બાદબાકી માટે જોવાનું છે. કોના માટે જોવાનું છે મિત્રો? બાદબાકી માટે, કે ભાઈ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે, એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, બરોબર? ચડતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં છે. આ બાદબાકીની બધી ક્રિયાઓ આપણે જોવાની છે, બરોબર? આવા પ્રેક્ટિસ દાખલા મિત્રો તમે જેટલા સોલ્વ કરશો એટલો તમારા માટે ફાયદાકારક છે, જેથી કરીને તમે પરીક્ષામાં મિત્રો સારા એવા ગુણ તમે લાવી શકો છો, બરોબર? તો આપણે શરૂઆત કરીએ મિત્રો આજના પ્રશ્ન નંબર 1 થી, બરોબર? અને જે મિત્રો નવા છે તેમને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે જ્યારે મિત્રો નવો વિડીયો અપલોડ કરીએ તો તમને ઝડપથી નોટિફિકેશન મળી રહે અને તમે આવા વિડીયો જોઈ શકો છો અને મેરિટમાં આવી શકો છો, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ મિત્રો દાખલા નંબર 1 થી, કે ભાઈ 55 માંથી 54 બન્યા છે, બરોબર? એટલે સંખ્યા તમે જુઓ કે અહીંયા સંખ્યા ઘટતી હશે, બરોબર? બાદબાકીમાં હંમેશા સંખ્યા ઘટે, સરવાળામાં ગુણાકારમાં સંખ્યા વધે, ભાગાકારમાં એ સંખ્યા ઘટે. એટલે આ તમારે એવી રીતે વિચારી લેવું, જ્યારે સંખ્યા ઘટતી હોય ત્યારે બાદબાકી કે ભાગાકાર વિચારી લેવાનું, સંખ્યા વધે ત્યારે સરવાળો કે ગુણાકાર વિચારી લેવાનું, બરોબર? એ 55 માંથી 54 બન્યા એટલે કે સંખ્યા ઘટી. કેટલી સંખ્યા ઘટી? તો કે મિત્રો એક સંખ્યા ઘટી, બરોબર? એક બાદ કર્યો, 55 માંથી એક બાદ કરો એટલે 54. હવે 54 માંથી મિત્રો 52 બન્યા, તો કેટલા બાદ કરો? તો કે 54 માંથી મિત્રો તમે 2 બાદ કરો એટલે તમને 52 મળે. હવે 52 માંથી મિત્રો કેટલા બન્યા? તો કે 49 બન્યા. તો કે એમાંથી કેટલા બાદ કરવાના? તો કે ભાઈ 52 માંથી તમે 3 બાદ કરો એટલે તમને 49 મળે. હવે 49 માંથી કેટલા બાદ કરવાના? તો કે 49 માંથી તમે 4 બાદ કરો એટલે તમને 45 મળે. હવે આપણે 45 માંથી કેટલા બાદ કરવાના છે? તો તમે જોઈ શકો છો, પહેલા 1 બાદ કર્યો, પછી 2, પછી 3, પછી 4, એટલે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આવશે મિત્રો 5 બાદ કરવાના, બરોબર? એટલે તમે 5 બાદ કરશો એટલે 45 માંથી 5 કાઢી નાખો એટલે તમને તમારો જવાબ મળી જશે મિત્રો. કયો? તો કે હવે પછીની સંખ્યા 40 આવશે, એ તમારો જવાબ થઈ જશે, બરોબર? એટલે અહીંયા આપણે 40 લખવાના રહેશે, એટલે આપણો જવાબ થઈ ગયો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2, કે ભાઈ 134 માંથી 116. જો અહીંયા સંખ્યા ઘટી છે તો 134 માંથી 116 ક્યારે થાય? તો તમે પહેલાં બાદબાકી કરો તો આમાંથી પહેલાં તમે 134 માંથી તમે 4 કાઢી નાખો, બરોબર? અને આમ 116 માં તમે 4 ઉમેરો એટલે 8 તો એ થઈ ગયા, અને પછી વધ્યા કેટલા હતા? 20 ને 30 એટલે 2 દિવસે 10 એટલે 18 સંખ્યા બાદ કરી. કેટલી સંખ્યા બાદ કરી? 18, બરોબર? હવે એના પછી 116 માંથી 100 બન્યા, તો કેટલા બાદ કર્યા? તો સીધો હિસાબ છે, 16 બાદ કરેલા છે. એના પછી 100 માંથી 86 બન્યા, તો હવે 18 બાદ કર્યા, 16 બાદ કર્યા, એટલે બેકી સંખ્યા ઉતરતા ક્રમમાં, એટલે હવે 14 બાદ કર્યા, બરોબર? એટલે 100 માંથી 14 કાઢો એટલે 86 વધે. હવે 86 માંથી કેટલા કાઢો તો આપણો જવાબ મળી જાય? તો કે એના પછીની સંખ્યા આવશે બેકી સંખ્યા 12. હવે 86 માંથી તમે મિત્રો 12 કાઢી નાખો એટલે તમને તમારો જવાબ મળી જાય. કેટલો? તો કે 74 બાદ કરેલા છે, બરોબર? 10 ટૂંકમાં 12 બાદ કરો એટલે આપણો જવાબ મળે 74. એવો ઓપ્શન તમારો એ અહીંયા છે, ઠકાણેલો છે, બરોબર? આપણે તો જવાબથી મતલબ છે, ઓપ્શન નીચે આપણે જોવાની જરૂર નથી, આપણો જવાબ મળી જાય એટલે ઓપ્શન ઓટોમેટિક હોય જ 100%, બરોબર? એટલે 74 આપણો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ દાખલા નંબર 3, કે ભાઈ 100 માંથી 85 બન્યા એટલે સીધો હિસાબ છે મિત્રો 15 બાદ કરેલા છે. હવે 85 માંથી મિત્રો 72 બન્યા, તો હવે કેટલા બાદ કર્યા છે? તો કે 85 માંથી તમે 13 કાઢી નાખો એટલે તમને 72 જવાબ મળે, બરોબર? હવે 72 માંથી કેટલા બાદ કરીએ તો આપણને 61 મળે. તો કે 72 માંથી મિત્રો તમારે 11 બાદ કરો એટલે તમને કેટલા મળે? 61. એટલે એના પછી હવે કેટલા બાદ કરવાના? તો તમને હવે ખબર પડી જાય કે ભાઈ 15 એકી સંખ્યા છે, 13 એકી સંખ્યા છે, 11 એકી સંખ્યા છે, ઉતરતા ક્રમમાં છે, બરોબર? તો હવે 11 પછીની એકી સંખ્યા કઈ આવશે મિત્રો? તો કે 9. એટલે 61 માંથી 9 બાદ કરો એટલે તમને 52 મળ્યા. હવે 52 માંથી આપણે કેટલા બાદ કરવાના? તો કે હવે આપણે 7 બાદ કરવાના. એના પહેલાંની એકી સંખ્યા 7 છે, તો 52 માંથી તમે 7 કાઢી નાખો એટલે તમને જવાબ મળે મિત્રો કેટલો? 45, બરોબર? જે તમારો ઓપ્શન ડી પણ તમને અહીંયા આપેલો છે 45, તમે જોઈ શકો છો 45. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, કે ભાઈ 82 માંથી 63, બરોબર? 82 માંથી 63 બન્યા એટલે કેટલા બાદ કર્યા છે? તો પહેલાં આમાંથી 2 કાઢી નાખો અને એમાં 7 ઉમેરો, બરોબર? 2 આ અને વત્તા 7 ઉમેરો એટલે 70 થઈ જાય. એટલે 70 ને આમાં પછી 80 એટલે આ થઈ ગયા 9 અને ઓલા વધ્યા 10 એટલે કેટલા છે મિત્રો? 19, બરોબર? એટલે 19 પહેલાં બાદ કરેલા છે. એના પછી આપણે આગળ જઈએ, 63 માંથી 46 બન્યા,
બરાબર. તો આમાંથી 3 ને 4 એટલે કેટલા થયા? તો 3 ને 4 7 અને 10 બીજા એટલે 17 બાદ કરેલા છે. એટલે તમે અહીં જોઈ શકો છો 19, 17. હવે આપણને એમ લાગે કે ભાઈ એકી સંખ્યા બાદ કરીએ છીએ, તો આગળ આપણે જોઈએ તો 46માંથી 33 બને. તો 46માંથી 33 ક્યારે બને? તો કે આમાંથી 6 અને આમાંથી 7 એટલે 6 અને 7 કેટલા થાય મિત્રો? 13. એટલે હવે તમે જો 15 વચ્ચે ન આવ્યા, બરાબર ને? 19 પછી 17 તો 15 આવવા જોઈએ, પણ 15 આવ્યા નથી. એટલે અહીંયા ઓછા 13 એટલે 13 બાદ કરેલા છે. એટલે એનો મતલબ કે અહીંયા અવિભાજ્ય સંખ્યા બાદ કરેલી છે મિત્રો, બરાબર. એટલે આ બધું આપણે આવી રીતે આગળ પેટર્ન પણ બીજી જોઈ લેવાની રહેશે. ચાલો એના પછી 33માંથી કેટલા બન્યા? તો કે 22. તો કેટલા બાદ કર્યા છે? તો કે 11 અવિભાજ્ય સંખ્યા છે. હવે 22માંથી કેટલા બાદ કરવાના? તો 11 પહેલાની અવિભાજ્ય સંખ્યા, તો 10 તો વિભાજ્ય છે, 9 એ પણ વિભાજ્ય છે, તો એની પહેલાની આવશે મિત્રો 7. એટલે 22માંથી તમે 7 કાઢો એટલે તમને જવાબ મળે મિત્રો 15, બરાબર. એટલે એ તમારો ઓપ્શન તમને અહીંયા આપેલો છે, ઓપ્શન તમારો 15 અહીંયા છે, બરાબર. ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવશે. એટલે આવી રીતે તમે દાખલા ઝડપથી તમે ગણી શકો છો. ચાલો એના પછી દાખલા નંબર 5 જોઈએ કે ભાઈ 84, તો 84માંથી કેટલા બન્યા? તો કે 72 બન્યા. તો કેટલા બાદ કરેલા છે? તો કે 12 બાદ કરેલા છે. હવે 72માંથી કેટલા બન્યા? તો કે 60. તો કે એમાં પણ 12 બાદ કર્યા. તો હવે કેટલા બાદ કરવાના? તો કે 2 વખત 12 બાદ કર્યા. તો હવે પણ મિત્રો 12 જ બાદ કરો, બરાબર. તો જવાબ કેટલો મળે? 60માંથી 12 કાઢો એટલે આપણો જવાબ મળે મિત્રો 48. 60માંથી 12 જાય એટલે 48. એવો તમારો ઓપ્શન એ તમારો હશે, બરાબર. 48 જવાબ આપણને મળી જાય છે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ 6 નંબરના દાખલામાં કે ભાઈ 99 હતા, તો 99માંથી કેટલા બન્યા? તો કે 98. એટલે એનો ખબર પડી ગયા આપણને કે એક જ સંખ્યા બાદ કરેલી છે. 98માંથી કેટલા બન્યા? તો કે 96. તો કેટલા બાદ કર્યા? તો કે 2 બાદ કર્યા, બરાબર. 98માંથી 2 કાઢો એટલે 96. 96માંથી કેટલા બાદ કરો? તો કે 3 બાદ કરો એટલે 93. અને 93માંથી કેટલા બાદ કરો? 89. તો કે 4 બાદ કરવાના. ક્રમિક સંખ્યા 1, 2, 3, 4. તો હવે કેટલા બાદ કરશું? તો કે 5. તો 89માંથી 5 કાઢો એટલે આપણો જવાબ કેટલો મળે મિત્રો? 84, બરાબર. એટલે અહીં ઓપ્શન ડી તમને આપેલો છે 84. એટલે જવાબ તમે ફટાફટ ટીક માર્ક કરી શકો. ચાલો એના પછી નેક્સ્ટ 7 નંબરનો દાખલો 36માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 34. તો 36માંથી 34 એટલે સિમ્પલ વસ્તુ, 2 બાદ કર્યા. એના પછી 34માંથી કેટલા બન્યા? તો કે 30. તો કેટલા બાદ કર્યા? તો કે 4. હવે 30માંથી કેટલા બન્યા? તો કે 28. કેટલા બાદ કર્યા? તો કે 2. હવે 28માંથી કેટલા બન્યા? તો કે 24. કેટલા બાદ કર્યા? તો કે 4. હવે 24માંથી કેટલા બાદ કરવાના? તો તમે જુઓ, સૌથી પહેલાં 2 બાદ કર્યા, પછી 4 બાદ કર્યા, પછી 2, પછી 4 એટલે 2, 4, 2, 4. તો હવે કોણ આવે? તો કે 2 બાદ કરવાના રહેશે. તો 24માંથી 2 કાઢો એટલે આપણને જવાબ મળી જાય 22. ઓપ્શન સી તમારો અહીંયા છે જ તે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ જે મિત્રોને ન સમજાય એ કોમેન્ટ કરી શકે છે, અને જેને સમજાય એ પણ કોમેન્ટ કરી શકે છે કે અમને જેથી ખબર પડે કે ભાઈ નાના બાળકોને પરફેક્ટ રીતે સમજાઈ જાય છે, બરાબર. જેથી કરીને અમે કદાચ કંઈક તકલીફ પડતી હોય ઘણા બાળકોને તો આપણે સુધારો પણ થોડોક કરી શકીએ, પેટર્ન બદલાવીએ એમ. ચાલો 420માંથી 360 બન્યા, બરાબર. તો 420માંથી 360 કેટલા બાદ કર્યા હશે? તો પહેલાં તો ઉપરના 20 લઈ લો, બરાબર. અને આમાં 360 એટલે 40 નાખો એટલે 400 થઈ જાય. એટલે આ 40 બીજા નાખીએ એટલે કેટલા છે? 60. એટલે કે 60 બાદ કરેલા છે. ચાલો એના પછી 360માંથી 310 એટલે ખબર પડી જાય સીધી 50 બાદ કરેલા છે. એટલે જો પેટર્ન પડી ગઈ 60, 50. તો હવે તમે જોજો કેટલા આવે છે? 310માંથી 270 એટલે મિત્રો 40 બાદ કર્યા, બરાબર ને. હવે 270માંથી 240 એટલે કે 30 બાદ કર્યા. તો હવે કેટલા બાદ કરીએ તો આપણને જવાબ મળી જશે. હવે સીધો હિસાબ છે, 20 બાદ કરવાના રહેશે. 240માંથી 20 બાદ કરો એટલે મિત્રો આપણને જવાબ મળે 220, બરાબર. જે આપણો જવાબ મળી જશે. ઓપ્શન બી છે એ આપણો ફાઇનલ જવાબ આપણને મળી જશે. અહીંયા તમારો ઓપ્શન બી તમને અહીંયા આપેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 9 નંબરનો પ્રશ્ન. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 100માંથી કેટલા બન્યા? તો કે 87. કેટલા બાદ કર્યા છે? તો ભાઈ 100માંથી 87 એટલે 13 બાદ કર્યા. હવે 87માંથી બન્યા 74. તો એમાંય કેટલા બાદ કર્યા છે? તો કે એમાંય મિત્રો 13 બાદ કરેલા છે, બરાબર. તમે બાદ બાકી કરી તમને ખબર પડી જશે. અથવા તો અહીંયા 7 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. 7માંથી 4 જાય એટલે 3 અને 8માંથી 7 જાય એટલે 1 એટલે 13 થઈ ગયા. એટલે 2 વખત 13 બાદ કર્યા. તો હવે આગળ જુઓ તો 74માંથી 61 બન્યા. તો એમાં કેટલા બાદ કરેલા છે? તો 13. 61માંથી 48 બન્યા. એમાં કેટલા બાદ કર્યા? તો કે 13. સમાન સંખ્યા બાદ બાકી કરી. તો 48માંથી કેટલા બાદ કરવા પડશે? તો કે 13 બાદ કરવા પડે. તો 48માંથી તમે 13 કાઢો
એટલે તમને જવાબ મળશે 35 35 ઓપ્શન સી જવાબ તમને અહીંયા આપેલો છે બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આ પ્રેક્ટિસ દાખલા મિત્રો પ્રેક્ટિસ કરવી ખૂબ જ મહત્ત્વની છે. જો તમે પ્રેક્ટિસ નહીં કરો જેટલા દાખલા વધારે ગણશો એટલું જ તમને મિત્રો પરીક્ષામાં ફાયદાકારક રહેશે બરાબર. ચાલો હવે એના પછી નેક્સ્ટ 120માંથી કેટલા બન્યા તો કે 99. તો 120માંથી કેટલા બાદ કરો તો 99 મળે તો કે મિત્રો 21 બાદ કરવા પડે. ચાલો હવે 99માંથી કેટલા બાદ કરવાના તો આપણને 80 જવાબ મળે. તો સીધો હિસાબ છે 19 બરાબર ને. 80 એટલે 80માં 10 નાખો એટલે 90, 90માં 9 નાખો એટલે 99 એટલે 19 બાદ કર્યા. જો 21 બાદ કર્યા, 19 બાદ કર્યા. હવે એના પછી નેક્સ્ટ 80માંથી કેટલા બન્યા તો કે 63. તો કેટલા બાદ કર્યા તો કે 17 બાદ કરેલા છે. હવે 63માંથી કેટલા બન્યા તો કે 48. તો હવે એમાં કેટલા બાદ કરેલા છે તો કે એમાં મિત્રો 15 બાદ કરેલા છે બરાબર. અને હવે 48માંથી કેટલા બાદ કરીએ તો કે 13. કેમ 13 તો કે ભાઈ 21, 19, 17, 15 બરાબર એ એકી સંખ્યા છે. તો હવે 15 પહેલાંની એકી સંખ્યા કઈ આવે તો કે 13. તો 48માંથી 13 કાઢો એટલે એમાં પણ આપણને જવાબ કેટલો મળશે મિત્રો 35 બરાબર. એવો ઓપ્શન તમારો એ આપેલો છે બરાબર. તો આ હતા મિત્રો તમારા પ્રેક્ટિસ માટેના દાખલા અને બાદબાકી માટે આપણે જોઈએ. આની પહેલાં આપણે સરવાળા માટે જોઈ ગયા છીએ બરાબર. આજે આપણે મિત્રો બાદબાકીની ચર્ચા આપણે કરી. હવે આના પછી નેક્સ્ટ આપણે મિત્રો ગુણાકારની ચર્ચા આપણે કરવાની છે. એના પછી આપણે ભાગાકારની ચર્ચા કરીશું. એટલે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે નિયમો જો ન જોયા હોય તો નિયમો આ વિડીયો તમે જે જોવો છો મિત્રો એના ડિસ્ક્રિપ્શનમાં એના નિયમોનો વિડીયો પણ આપેલો છે. તો બધા નિયમો જોઈ લેશો બરાબર. એમાં પણ આપણે દાખલાની ગણતરી સાથે નિયમો સમજાવેલા છે. તો તમને પછી આ પ્રેક્ટિસ દાખલા પર તમે પાછા કરશો તો તમને ક્યાંય પણ મિત્રો તકલીફ પડવાની નથી બરાબર. અને આવા બીજા દાખલા પણ આપણી મિત્રો જે બુક જે છે બરાબર વિન, સીટી, પછી NMMS, જ્ઞાન સાધના આ બધાની બુક આપણી પાસે મિત્રો અત્યારે હાલમાં નવી આવૃત્તિ અવેલેબલ છે બરાબર. અને આ વિડીયો જે છે મિત્રો એ સીઈટી, NMMS અને જ્ઞાન સાધના ત્રણેય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે શ્રેણી જે છે એમાં પૂછાતી હોય છે બરાબર. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.